ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એનું આયુષ્ય કેટલું હોય? શું એ વાત સાચી છે કે 15 વર્ષ પછી ફરીથી ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે? એટલે એકવાર આપણે જોઈન્ટ ટ્રીટમેન્ટ કરાવ્યું છે તો યુઝ્યુઅલી આપણે જે મટીરિયલ યુઝ કર્યું છે એ મેટલ હોય, એટલે એઝ સચ મેટલને કંઈ થતું નથી. પણ એક એવરેજ કોઈ બી આપણે ફોરેન બોડી કે કોઈ બી મેટલ યુઝ કર્યું છે એને એક એવરેજ આયુષ્ય હોય. એવરેજ કંપની કે આપણે જ્યારે ઓપરેશન કરીએ છીએ તો એનું એવરેજ આયુષ્ય 15 થી 20 વર્ષ કહી શકાય. એકવાર જોઈન્ટ કર્યા પછી 15-20 વર્ષ સુધી એને કશું થતું નથી. પણ એવું જરૂરી નથી કે 15-20 વર્ષ પછી ફરીથી ઓપરેશન કરવું જ પડશે. અમુક કેસીસ એવા હોય છે કે જેમાં 30-40 યર્સ સુધી જો સારી રીતે સાચવી હોય, કોઈ રી ઇન્જરી ના થઈ હોય, બોન ક્વોલિટી સારી હોય તો લાઈફ ટાઈમ કશું થતું નથી. પણ અમુક કેસીસમાં બોન લૂઝનિંગ થાય, જેમ જેમ આપણી એજ વધતી જાય એમ હાડકું અને જે જોઈન્ટ આપણે એપ્લાય કરે છે એની વચ્ચેનું બોન્ડિંગ પ્લસ વીક થતું હોય, એટલે 15 યર્સ પછી લૂઝનિંગ થવાના ચાન્સીસ હોય. કોઈ ઇન્જરી થાય એના લીધે ફ્રેક્ચર થાય તો એ લૂઝનિંગ થઈ શકે. એટલે આવા બહુ બધા રીઝન્સ હોય છે. પણ આઈડિયલી એક એવરેજ માની ચાલીએ તો 15-20 વર્ષ ઇઝ એવરેજ લાઈફ ટાઈમ ઓફ જોઈન્ટ. યંગ પેશન્ટમાં જ્યારે કરીએ છીએ ત્યારે આ વધારે મેટર કરે છે. માની લો કે હિપ જોઈન્ટમાં ખાસ કરીને 30-40 યર્સની એજમાં કર્યું હોય એમને 15-20 યર્સ પછી રીઓપરેશન આવવાની સંભાવના હોય છે. રીઓપરેશન ના આવે એના માટે અમુક વસ્તુ ધ્યાન રાખવાની હોય, જેમ કે પલાઠી વાળીને ઓછું બેસવું. પલાઠી વળી શકે, ઓછું બેસો તો લૂઝનિંગ હોવાના ચાન્સીસ ઓછા રહે. આગળ જઈને ભવિષ્યમાં લૂઝ ના થાય એના માટે ખોરાક કે જે કેલ્શિયમવાળો ખોરાક વધારે લેવો જોઈએ. એવું સાચું જનરલી રીઓપરેશન આવે એવું જરૂરી નથી, પણ આઈડિયલી 15-20 યર્સ લાઈફ સ્પાન ઓફ અ જોઈન્ટ.